જય મિત્રો, જો આજે ઉત્તરાયણ નિમિત્તે દરેક ગામમાં થાય છે. અમારા ગામમાં જો ઉત્તરાયણ લાડુ ને શીરો, આપણે શીરો બનાવવાનો હોય ને, શીરો દર વર્ષે 2 ડબ્બાજીનો શીરો બનાવી અને આથી ગામમાં પૈસા ભેળા કરી અને બધા બનાવતા હોય છે. અને ગામના જ બધા રસ લી અને પોજરાપુરમાંથી બહારથી આવે છે ખરું ને, માણસા પોજરાપુરમાંથી આવે એ લોકો લગભગ સારું દોન ગવર્મેન્ટ લખાવતા હોય છે. અને આજનો દિવસ ખરો ને આ અનાજ પણ ઉઘરાવે છે અને બધા પશુ પક્ષીઓ માટે ખૂબ જ સારું. જો ભાઈ અમારા જગોભાઈ આવ્યા અમેરિકાથી, એમને 11,000 રૂપિયા આપ્યા. ખૂબ સારું કામ કર્યું છે. હા, એ સારું કહેવાય. જો જો યાદ લોકો આખું જશું ચેલું ઘી લાયા, કેટલા ડબ્બાજીનું? 2 ડબ્બા બધા છે ને. દોણા જેટલા ભેળા કર્યા? એટલે આ ટાઈપ તો બધું ગોમ કરતો છે ગોમડોમાં. અમારે શહેરમાં હશે કે નહીં હોતું એ ખબર નહીં, પણ દરેક ગામની અંદર આ ઘણા વર્ષોથી. અને પછી પાછું અહીંયાથી એવું હોય છે કે અહીંયાથી એક ધાર્મિક માન્યતા એવી હોય છે કે પેલું ભરીને માટલું એક ભરતા હોય છે, એની અંદર લાડવા બનાવતા હોય છે, એને વેલ કહીએ. અને એ વેલ હોમા ગામ પકડવાની હોય છે. એ દલા કાકા, પેલું વેલનું કેવું હોય છે? વેલમાં કેવું હોય છે? એને આપણા માટલામાં લાડવા મૂકવાના હોય. હા, એટલે આપણા બાપુપુરા આગલા ગામમાં. હા હા, અને વર્ષોથી ચાલે ને. આ લે કે આવી એક વેલ છે ને, એક આવી ધાર્મિક માન્યતા છે. એટલે જે આપણો દેશ ખરો ને સંપૂર્ણ ધાર્મિક માન્યતાઓનું વળેલું છે. અને ઉત્તરાયણ નિમિત્તે પૂજન કરવું જ જોઈએ. જય હિન્દ, જય ભારત.